રાજુલા તાલુકાનું જે ધારેશ્વર ગામ છે ને 4 યુવકો નદીના પ્રવાહમાં ડૂબી ગયા હતા. ગઈકાલની ઘટના છે. ત્યારે ગઈકાલે જ આ વિસ્તારના ધારાસભ્ય હીરા સોલંકી પોતે પણ શર્ટ કાઢી અને પાણીના પ્રવાહમાં કૂદ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓની સાથે સાથે ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા 4 યુવકોની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે આજે બીજા દિવસે પણ હીરા સોલંકી અહીંયા પહોંચ્યા છે. એનડીઆરએફની ટીમ પણ શોધખોળ કરી રહી છે. એટલે જે પ્રમાણે 4 યુવકો ડૂબ્યા હતા, વહેલી સવારે એક યુવકનો મૃતદેહ મળ્યો હતો. ત્યારે 3 યુવકો લાપતા છે અને પરિવારમાં પણ એક ચિંતા છે. ત્યારે ધારાસભ્ય હીરા સોલંકી અહીંયા પહોંચ્યા છે. હીરાભાઈ, ગઈકાલે આપ પણ તરવૈયાઓ સાથે શોધખોળ કરી હતી. આખી ઘટનાક્રમ શું છે? ક્યાં ગામના લોકો છે અને કેટલા લોકો મળ્યા છે? શું છે આ 4 વ્યક્તિઓ બરફટાણાની છે અને બરફટાણાના સરપંચ પણ કાલથી જ્યારથી આ બનાવ બન્યો છે ત્યારથી ઊભા પગે અહીંયા ઊભા રહ્યા છે. એમના ફોનથી, સેલરભાઈના ફોનથી, આ બધાના ફોન દ્વારા મને જે સૂચના આપવામાં આવી તાત્કાલિક જ